નમસ્કાર મિત્રો, નેહલની નજરેમાં આપનું સ્વાગત. હું છું નેહલ. મિત્રો, એક પછી એક શખ્સિયત, એક પછી એક કલાકારને આપણે મળી રહ્યા છે. અત્યારે આપણે આદિવાસી વિસ્તારની મુલાકાત છે. એક એવો વિસ્તાર કે જે હંમેશા કહી શકાય કે પ્રકૃતિની સાથે જીવે છે, પ્રકૃતિને સમજે છે, પ્રકૃતિને માણે છે. કદાચ કહી શકાય કે તેની પાસે પૈસો ઓછો હશે, પણ હા, જે માન, મોભો, સ્વાભિમાન સાથે જીવવા વાળો આ વર્ગ છે, અને એ વર્ગના જે કલાકારો છે, લોક કલાકારો છે, લોક સંગીત સાથે જે વણાયેલા છે, તેમને આપણે મળીએ છીએ. અત્યારે મારી સાથે છે એવા જ એક કલાકાર, એક ખૂબ જ સારા સિંગર, પોતાનો સ્ટુડિયો પણ ધરાવે છે, એવી વ્યક્તિ લખન ચૌહાણ. ચાલો તેમને મળીએ. લખન, સ્વાગત છે આપનું. જય માતાજી. લખન, સૌથી પહેલી બાબત એ જાણવી છે કે આ વિસ્તારમાં અત્યારે આપણે આવીએ છીએ, તો આપણે આ વિસ્તાર છે એ કયો છે, તમારો જન્મ ક્યાં થયો છે, તમારો ઉછેર ક્યાં થયો છે, એની થોડી વાત કરીશું. હવે આ વિસ્તાર છે પંચમહાલ મહીસાગર. પહેલા હતું પંચમહાલ, અત્યારે મહીસાગર થઈ ગયું છે. અને હું જે વિસ્તારમાંથી આવું છું એવો મારો શહેરા તાલુકો, અને શહેરા તાલુકાનું મારું વાઘજીપુર ગામ છે. અને હું ત્યાંથી આવું છું, અને અહીંયા લુણાવાડાની અંદર મારો સ્ટુડિયો છે, હું ધંધો કરવા માટે આવું છું. બરાબર છે. કયો સ્ટુડિયો છે આપણો? આપણા સ્ટુડિયોનું નામ છે મહીસાગર રેકોર્ડિંગ સ્ટુડિયો. તો મિત્રો, મહીસાગર રેકોર્ડિંગ સ્ટુડિયોમાં અત્યારે આપણે ઊભા છે, અને ત્યાંથી અમે તમારી સાથે સીધો જ સંવાદ કરી રહ્યા છે. સિંગર તરીકે પણ લખનની જો વાત કરવામાં આવે તો એક પછી એક ઘણા જ હિટ આલ્બમ આપ્યા છે. શરૂઆત ક્યારે થઈ? કરિયરની શરૂઆત ક્યારે થઈ? કેરિયરની શરૂઆત તો આમ જોતા તો આમ કહેવા જાવ તો મારા ગુરુ આમ મારા પપ્પા જ છે. કેમ કે પપ્પા પહેલેથી ગાતા હતા, અને ગરબાના પ્રોગ્રામ ને આ તે કરતા હતા. એમને જોઈને જ હું શીખ્યો છું, અને એમની જ પ્રેરણાથી હું અત્યારે આ સ્ટેજ પર છું. ક્યારેક પપ્પા સંતવાણીના પ્રોગ્રામમાં જતા હોય, તમે પણ નાના હતા ત્યારે સાથે જતા? ના, પપ્પા સંતવાણી નતા કરતા, ગરબાના પ્રોગ્રામ કરતા. ઓકે, ત્યારે તમે જતા? હા, ત્યારે જતા. ત્યારે પણ તમે જતા, એટલે થોડો ચાન્સ આપતા હતા, એટલે ગાતા શીખી ગયો. ગાતા શીખી ગયા. તમારું ફેવરેટ કોઈ ગીત થઈ જાય? હા, મારા ફેવરેટ ગીત છે જે સુપર હિટ નીવડ્યું હોય, આજે પણ લોકો એ ગીતથી લખનને જે ઓળખતા હોય, એવું કોઈ ગીત થઈ જાય? दिल में, मेरे दिल में बस ले ओ गोरी, प्यार में, तेरे प्यार में हुआ दीवाना में, दिल માં તું, ધડકન માં, નસ નસ માં તું, આવી જાને મારી બાહોમાં તું. લવ સોંગ ની જો વાત કરીએ છીએ, એક લવ સોંગ હોય, એક ટીમલી સોંગ હોય, અથવા ટીમલીમાં અત્યારે ખાસ કરીને બેવફા, જાનુ કે જાનુડી, આ શબ્દનો પ્રયોગ બહુ થાય છે. એ ચલણને તમે કઈ રીતે જુઓ છો? હવે ટીમલી ગપુલી શું છે કે અહીંયા પંચમહાલ, દાહોદ અને મહીસાગર આખો આદિવાસી એરિયા છે, અને એમાં આદિવાસી સંસ્કૃતિને લગતા જે લોકગીતો છે, આમ તો છે ગીતો જે પારંપરિક રીતે ગવાતા આવતા છે, એ જ ગીતો છે, પણ એને થોડોક ઢાળ અલગ આપી દીધો છે, ટીમલી અને ગપુલી, એટલે એ રીતે ગાવામાં આવે છે. બરાબર. અચ્છા, બીજી એક બાબત મને એ જાણવી છે, મને હજી ખ્યાલ નથી આવતો કે સાધારણ રીતે જે આપણો ટોન હોય એના કરતા જે ટીમલી હોય એનો ટોન થોડો જુદો હોય છે ને. ઘણીવાર જ્યારે સ્ટુડિયોમાં એનું મિક્સિંગ થાય ત્યારે ઘણીવાર એની પિન વધારે પાતળી કરવામાં આવે છે. એ વાત સાચી? ના, એવું નથી હોતું. એવું નથી હોતું? ના, એવું નથી. તો અવાજ થોડો તીણો આવતો હોય છે. અમુક કલાકારોનો અવાજ પર જ જાય છે. ઓકે, અવાજ પર જાય છે, બાકી એ રીતે એડિટિંગમાં એટલું નથી થતું. વોકલમાં શું છે કે થોડો ઘણો અવાજ સુધારવાનો પ્રયત્ન કરતા હોય છે, પણ અહીંના કલાકારો જેવા છે કે જોરદાર જ ગાય છે ટીમલી ગપુલી, કેમ કે એમના બ્લડમાં જ સંસ્કાર છે. ઓકે, એટલે આપણા સ્ટુડિયોની જો વાત કરવામાં આવે, લગભગ કેટલા સમય પહેલા આપણે બનાવ્યો? આ બીજું વર્ષ છે રનિંગ, અને અત્યાર સુધીમાં આપણા 1,500 ઉપર આલ્બમ અહીંયાથી રેકોર્ડિંગ થઈ ગયા છે. અત્યાર સુધી કયા કયા કલાકારોને આપણે તક આપી છે? અહીંયા તો પંચમહાલ, દાહોદના ઘણા એવા કલાકારો છે, જેમ કે વિરલ તિરગલ છે, પછી રાકેશભાઈ પણ અહીંયા ગાયું છે, એ હજુ રિલીઝ નથી થયું. પછી અહીંયા મહીસાગર રાકેશભાઈ રાવલ, એ હજુ રિલીઝ નથી થયું. રાકેશભાઈ રાવલનું આપણે થોડા સમય પહેલા ગોગંબા ગયા હતા અને તેમનો ઇન્ટરવ્યુ લીધો હતો, ત્યારે તેમનું નામ લેવાય છે, તો ચોક્કસથી રાકેશભાઈને પણ જાણીને આનંદ થશે કે એમના જે વ્યુઅર છે, જે નેહલની નજરેમાં 50,000 ને ક્રોસ કરી ગયા છે. જી
અને બીજા અહીંયા સ્થાનિક કલાકારો ઘણા બધા છે નવા નવા, એમના નામ તો હું નહીં જાણતો. મોસ્ટ ઓફલી મહીસાગરના ઘણા કલાકારોએ આ સ્ટુડિયોની અંદર આવીને ગાવી છે. એક જે સિંગર હોય પોતે જયારે સ્ટુડિયો ખોલે ને તો કદાચ એની પાછળ એક ભાવ એવો પણ હોય કે સિંગર ક્યાંક હેરાન થતા હોય અથવા એને થાય કે સગવડ નથી, એના માટે અમદાવાદ જવું પડતું હોય કે દૂર જવું પડતું હોય, વડોદરા જવું પડતું હોય રેકોર્ડિંગ માટે. તો એક પાછળ એ ભાવ પણ હોઈ શકે કે આ વિસ્તારમાં જો ખોલવામાં આવે તો જે સ્થાનિક લોકો છે, કદાચ નાના કલાકાર છે, એને પણ એક પ્લેટફોર્મ મળે. આ વાત સાચી? સાચી વાત છે. અને અહીંયા શું હતું કે પંચમહાલ, દાહોદ ને મહીસાગરની અંદર સ્ટુડિયોનું પ્રમાણ ઓછું હતું. અને અમે જે વખતે શરૂઆત કરીને ત્યારે તો અહીંયા સ્ટુડિયો હતા જ નહીં. અને શરૂઆત મારી અને પીપી બારિયા, મારા ખાસ મિત્ર, આમ જોવા જાય તો મારી ફોઈનો દીકરો, એટલે પીપી બારિયા, હું, અમે જતા હતા આઝાદ સ્ટુડિયો રખ્યા બેગામ રખ્યા. અને ત્યાંથી અમારી શરૂઆત. અને એના કલાકારોને ખૂબ જ દૂર પડતું હતું. જયારે અમે રાઇટર તરીકે અમે ત્યાં લઈને જતા હતા તો ઘણી મુશ્કેલી નડતી હતી. એટલે એવો વિચાર પણ હતો કે અહીંયા આપણા વિસ્તારમાં એક સ્ટુડિયો કરીએ. અને તે વખતે થોડી ફાઇનાન્શિયલ કન્ડિશન પણ અમારી ખરાબ, એટલે અમે પહોંચી વળ્યા એમ નતું. ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા ગયા. અત્યારે માતાજીની દયાથી અહીંયા મહીસાગરમાં સ્ટુડિયો કર્યો છે. લખન, એક બાબત એ જાણવી છે, આપણે ગુજરાતની વાત કરી, ગુજરાતના આદિવાસી, રાજસ્થાનના આદિવાસી કે એમપીના આદિવાસી લગભગ કલ્ચર સેમ છે, વાત સાચી છે? કારણ કે અહીંના કલાકારો પણ ત્યાં જાય, ત્યાંના કલાકારો પણ અહીંયા આવે. અહીંના કલાકારો એમપીમાં પણ જઈને ગાય છે ટીમલી. અત્યારે હું રાજસ્થાનમાં પણ પ્રોગ્રામ કરવા જઉં છું, જે અમારું જનકાલ લાઈવ છે અહીંયાથી. એના પ્રોગ્રામ જે બુક થાય છે એમાં મને પણ બુકિંગ કરવામાં આવે છે મોસ્ટ ઓફલી રાજસ્થાનની અંદર. તો અહીંના જ ગીતો ગવાય છે. અચ્છા, એક મારે જાણવું છે, જે તમે વાત કરી ને, કારણ કે સૌરાષ્ટ્ર કદાચ અથવા તો પછી જે ઉત્તર ગુજરાતના લોકોને નવાઈ લાગતી હશે કે અહીંના કલાકારો ત્યાં જાય છે તો શું છે, સંસ્કૃતિ એક છે કે અલગ અલગ છે? ના, સંસ્કૃતિ એક છે, પણ જે તાલ છે ને ટીમલી ગપોલીનો, એ તાલમાં લોકોને નાચવાની ખૂબ મજા. અચ્છા, એટલે ટીમલી માત્ર દાહોદ, ગોધરા પૂરતી નથી? ના, રાજસ્થાનમાં પણ ચાલે છે અને એમપીમાં પણ ચાલે છે. અચ્છા, એવું છે? પૂરજોશમાં ચાલે. મિત્રો માફ કરશો, કદાચ આ બાબતની મને એટલી જાણ નહોતી, એટલે મને ક્યાંક એ શંકા થતી હતી. મને એમ થાય કે આ કલાકારો એમપીમાં જતા હશે તો ત્યાં કઈ ભાષામાં ગાતા હશે અથવા ગુજરાતીમાં ગાતા હશે તો શું એમને ખ્યાલ આવતો હશે. પણ જે તમે વાત કરી ત્યારે ખ્યાલ આવ્યો કે એ લગભગ કલ્ચર સેમ છે અને ત્યાંના લોકોને પણ ટીમલી અને ગફુલી છે તે પસંદ આવે છે. કોઈ ફેવરિટ ટીમલી સ્ટાર્સની જો વાત કરવામાં આવે, તમારા ફેવરિટ કયા? હું મારા જો વાત કરવામાં આવે તો મને કમલેશ બારોટ છે, રાકેશ રાવલ છે, એમની ટીમલી અથવા તો આપણને એમ થાય કે ક્યાંક રમર ભમર કરી કાઢે એક પ્રકારે. તમારા પસંદના કોણ? મારા ફેવરેટ તો તમે કહી દીધું પહેલા કે કમલેશભાઈ બારોટ, એ મારા ફેવરેટ જ છે, બરાબર. અને રાકેશભાઈ બી એક મારા મિત્ર છે અને એમને પણ એક સારો અવાજ કુદરતે આપ્યો છે. અને એમના પછી સુપર હિટ ટાઇટલો આજ દિન સુધી રિલીઝ થયા છે. અને આઝાદ સ્ટુડિયોમાંથી એમના ઘણા બધા ટાઇટલો, જે મંગળવારની રાતથી માંડી ઘણા સારા ટાઇટલો. મિત્રો, મંગળવારની રાત અહીંયા એટલા માટે અટકાવું છું કારણ કે અમદાવાદમાં લપ જબાજબ બહુ થતું હતું. મંગળવારની રાત થાય ને લપ જબાજબ, એટલે આપણને એમ થાય કે આ ગીત ઉપડ્યું છે, જબરજસ્ત ઉપડ્યું છે. મને ત્યાં સુધી ખબર નહોતી જ્યાં સુધી મેં રાકેશભાઈનો ઇન્ટરવ્યુ નહોતો કર્યો, અને ત્યારે ખબર પડી હતી કે આ જે ગીતના ગાયક હતા એ રાકેશભાઈ હતા, જે આપ કઈ કહેતા હતા. હા, તો એમના પણ ગીતો ખૂબ સરસ ચાલ્યા છે અને એમને પણ આપણે માનીએ છીએ સારા આર્ટિસ્ટ તરીકે. અને મિત્રો, આપને પણ જણાવી દઉં કે આ એ મિત્ર છે કે જેમણે આખું આ જે ટ્યુનિંગ કરી આપ્યું છે કે એક પછી એક જે કલાકારોને મળવા માટેમાં જે કહેવાય ને કે જે હેલ્પ કરી છે, તો એમનો પણ આપણે હૃદયથી આભાર માનીએ છીએ. તો લખન, આપ અમારી સાથે જોડાયા અને વિશેષ આનંદ તો એ છે કે અત્યારે અમે તમારી સાથે તો છે પણ તમારા સ્ટુડિયોમાં પણ છે, અને તમારો જે વિકાસની જે ગાથા છે એમાં અમે પણ ક્યાંક સહભાગી થવાનો આનંદ પ્રાપ્ત કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર.